અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી પહેલા ભાજપ આવી ગઈ છે એક્શન મોડમાં. સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત કમલમમાં બેઠક યોજાઈ રહી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે. કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી અંગે પણ ચર્ચા ચાલી રહી. સંગઠનના આગામી કાર્યક્રમોને લઈને બેઠકમાં ચર્ચા થઈ તો પીએમ મોદીના કેન્દ્રમાં શાસનના 11 વર્ષ નિમિત્તે યોજાનારા કાર્યક્રમ અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આપી રહ્યા છે. નરેન્દ્ર, જાણવા માંગીશું આ બેઠક કઈ રીતે મહત્વની છે? જે આગામી સમયમાં રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અને એ સાથે જ 2 મહત્વની પેટા ચૂંટણીઓ યોજવા માટે જઈ રહી છે અને એની તૈયારીઓના ભાગરૂપે આ એક મહત્વપૂર્ણ બેઠક કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં મળી છે, જેમાં જે લોકોને જવાબદારીઓ સોંપવામાં આવી છે પર્ટિક્યુલર બંને વિધાનસભા માટેની, એ તમામ સભ્યો ઉપસ્થિત છે. આ સિવાય જે તે વિસ્તારના તમામ સંગઠનના મહત્વના નેતાઓ છે એમને બોલાવવામાં આવ્યા છે. અને કારણ કે જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પક્ષના સિમ્બોલ પર લડવામાં નથી આવતી હોતી, પરંતુ પક્ષના જે કાર્યકર્તાઓ છે એ ખૂબ મોટા પ્રમાણમાં આ ચૂંટણી, કારણ કે લોકશાહીનું પ્રથમ પગથિયું છે એ ગ્રામ પંચાયત છે, ત્યારે પોતાના પક્ષના જે તમામ સભ્યો છે એ જ્યારે ચૂંટણી લડવાના છે ત્યારે એને લઈને કઈ બાબતનું ધ્યાન રાખી અને મેક્સિમમ પોતાના સભ્યો ચૂંટાઈને આવે એ બાબતને ધ્યાનમાં લઈને આ એક મહત્વપૂર્ણ બેઠક મળી છે. પેટા ચૂંટણીની બાબતની અંદર તમામ લોકોને જવાબદારી સોંપવામાં આવી છે અને આગામી સમયમાં કયા પ્રકારના કાર્યક્રમો ત્યાં યોજવાના રહેશે એ સંદર્ભની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે. આ સિવાય પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 11 વર્ષ થવા જઈ રહ્યા છે અને એ નિમિત્તે સમગ્ર રાજ્યમાં મહત્વપૂર્ણ કેટલાક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એ કયા પ્રકારના કાર્યક્રમો રહેશે, એમાં સંગઠનની જવાબદારી કયા પ્રકારની રહેશે અને એ સિવાય ચાહે યોગ દિવસ હોય, પર્યાવરણ દિવસ હોય કે પછી તમામ જાહેર કાર્યક્રમો છે એને લઈને અત્યારે હાલ આ બેઠક મળી છે ને ત્યારબાદ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ આગામી સમયમાં આવેલા જોવા મળનાર છે. જી બિલકુલ, આભાર નરેન્દ્ર. તો આ બેઠક મહત્વની, એક તરફ જ્યાં ગ્રામ પંચાયત અને પેટા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ બેઠકમાં ચૂંટણીઓને લઈને રણનીતિની ચર્ચા થશે. સાથે જ જે પ્રકારે પ્રધાનમંત્રી મોદીના શાસનકાળના 11 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેને લઈને અંતર્ગત યોજાતા કાર્યક્રમોને લઈને પણ રૂપરેખા આ બેઠકમાં ચર્ચાઈ શકે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે. કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી અંગે પણ ચર્ચા ચાલી રહી. સંગઠનના આગામી કાર્યક્રમોને લઈને બેઠકમાં ચર્ચા થઈ તો પીએમ મોદીના કેન્દ્રમાં શાસનના 11 વર્ષ નિમિત્તે યોજાનારા કાર્યક્રમ અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH